મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઈ મારવાણિયાની વરણી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેતલબા રાજદીપસિંહ જાડેજાની જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંદીપભા ભૂપતભા ગુઠડાની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે કૈલાસબેન મહેશભાઈ કાલરિયાની જવાબદારી સોંપાઈ છે, જ્યારે દંડક તરીકે ચંદુભાઈ ત્રિભુવનભાઈ શેરશિયાની પસંદગી કરવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સંગઠન દ્વારા અનુભવી તેમજ સક્રિય આગેવાનોને જવાબદારી આપવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવી ટીમ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમયે ભાજપ અગ્રણી અરવિંદ વાસદડિયા, નરેન્દ્રસિંહ ઝાલા, વિશાલ ઘોડાસરા, સુખાભાઈ આહિર, નિલેશ કાલરિયા રવાપર, રવિ ખાંભલા લીલાપર વગેરે હાજર રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.